થોડા દિવસ પર બકરી બી ફરી નાખી હતી। અમે સીસી કેમેરામાં જોયું ત્યારે ખબર પડી। અને ખાવાને બધું ગંદુ કરવા માટે જે આવે છે એના માટે ફરિયાદની બાળકોને કરડે છે અને રીતના કૂતરો છોકરોને ભાડી ખાય એટલે એવો ત્રાસ થઈ ગયો છે તો તંત્રને જાહેર થાય કે ભાઈ અમે અમારા ફરિયામાં કૂતરા અને ભૂંડડાનો બહુ ત્રાસ છે। છોકરાઓને કરડે છે અને એક થોડા દિવસ પર બકરી બી ફરી નાખી હતી। અમે સીસી કેમેરામાં જોયું ત્યારે ખબર પડી કે બકરીએ કૂતરાએ ફરી નાખ્યું છે બકરાને। એટલે તમે અમારું કોતેડાનું સાફ સફાઈ કરો એ અમારી વિનંતી છે। એટલે તમે કરો, કોતેડું જરા મકતું કરો, પાણી ભરાઈ જાય છે અમારા ઘરોમાં। એટલે તમે અમારું કામ હાથ પર લેજો। અત્યારે કુંભારવા અને આસપાસના વિસ્તારમાં એટલી બધી ગંદકી થાય છે ને એના લીધે છે ને કે આ કૂતરાઓ અને ભૂંડડાઓનો બહુ જ ત્રાસ છે। ગંદકીને કારણે ખાવાને બધું ગંદુ કરવા માટે જે આવે છે એના માટે ફરિયાદની બાળકોને કરડે છે અને એના માટે મોટા માણસોની પાછળ પણ પડે છે અને ગંદકીનો પણ બહુ જ ત્રાસ છે। એના માટે અમારી અરજ છે કે પંચાયત અથવા નગરપાલિકા તરફથી સાફ સફાઈ અને કૂતરાઓના નિકાલ માટે કંઈ કરવામાં આવે। અમે કુંભારવાડા ફરિયામાં રહીએ છીએ। વર્ષોથી 50 વર્ષથી અમારું ઘર છે પણ અમારા ફરિયાની મેં બધી રીતનો બહુ ત્રાસ છે। એક તો કૂતરાઓનો બહુ ત્રાસ છે, ભૂંડોનો બહુ ત્રાસ છે, બરાબર। તો તંત્ર અહીં ઘડી આવીને જરી ચેક કરે કે વિખૂટું પડી ગયું છે અમારું ફર્યું, એની પર કોઈ ધ્યાન આપતું નથી। હમણાં 2 દિવસ ગઈકાલે બી અમન પાર્કની મેં બી કૂતરાએ 2-4 છોકરાઓને બચકા ભર્યા। પછી 2 દિવસ પહેલા અમારા એક ફરિયાની મેં એક મોટી બકરી 30,000 રૂપિયાની બકરી લાયા હતા, તેને વાળામાં બાંધી હતી। હવારમાં જોયું તો આખી બકરી ખલાસ કરી નાખી, કૂતરાઓ એને ફોંક હતી, બરાબર। તો હવે એ ગાડી અજાન થાય છે, અજાનના ટાઈમે બી એટલા બધા કૂતરાઓ ભૂકે છે અને બહુ ત્રાસ થઈ ગયો છે। અને ભૂંડા કૂતરા અમારા નાના બચ્ચાઓ છે, આ બધા તમે જુઓ 2-4 વર્ષના, તેમનાથી ઘરની બહાર પણ નીકળાતું નથી, અમારાથી મોકલાતા નથી કે કાલ ઉઠીને બકરાને જે રીતના ફાડી ખાય રીતના કૂતરો છોકરોને ફાડી ખાય એટલે એવો ત્રાસ થઈ ગયો છે। તો તંત્રને જાહેર થાય કે ભાઈ અમે લોકોને ત્રાસ છે તો અહીં આવીને એક વખત તમે વિઝિટ કરો। અમે કંઈ ખોટું બોલતા નથી, તો એક વખત તમે આવો અને જુઓ અમારી પરિસ્થિતિ કેવી છે તે, બરાબર છે। હવે હું ચાલે ના પણ નહીં તો પછી અમે આગળ જઈશું, બરાબર છે। પંચાયતને બી ઘણી વખત કીધું પણ કોઈ કશું કરવા તૈયાર નથી, બરાબર છે। આના 1-1.5 મહિના પહેલા બી અમારી સામે રહે છે છોકરાને કૂતરું કરડ્યું, તો હવે અમારા છોકરાને ઘરની બહાર કેવી રીતના કાઢવાનો, બરાબર છે। એટલે હવે તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર છે।